નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજે સુરતના સમાચાર. સુરત સહિત સમગ્ર રાજ્યમાં આજે ગુરુ પૂર્ણિમાના પર્વની ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરના નાદ સાથે આજે સુરતના તમામ ધાર્મિક આશ્રમો, મંદિરો ગુંજી ઉઠ્યા છે. શહેરના ખૂણે ખૂણે આવેલા આશ્રમોની સવારથી જ સદગુરુ પૂજન અને વિશેષ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલ અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ અત્યંત ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સવારથી જ આશ્રમ પરિસરમાં પૂજા અર્ચના, મહાઆરતી, ભજન કીર્તનની રમઝટ જોવા મળી રહી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આજના પવિત્ર દિવસે અટલ આશ્રમના સદગુરુ શ્રી બટુકગીરી મહારાજે તમામ ભક્તોને દર્શન આપી આશીર્વાદ પાઠવ્યા હતા. સવારથી જ ગુરુચરણોમાં વંદન કરવા અને સદગુરુ પૂજન માટે આશ્રમોમાં ભક્તોનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું. શ્રદ્ધાળુઓએ શ્રદ્ધા અને સમર્પણ ભાવ સાથે ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. બપોરના સમયે આશ્રમ ખાતે પધારેલા તમામ ભક્તો માટે વિશાળ મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને ઉજવતા આ પર્વ અટલ આશ્રમ ભક્તિ અને આસ્થાના સાગરમાં લીન જોવા મળ્યો હતો. વ્યાસ પૂર્ણિમા મતલબ ભગવાનના ચરણે જઈને પરમાત્મા સુધીનો રસ્તો બતાવનાર એવા ગુરુ એટલે વ્યાસ પૂર્ણિમા. આવો આપણે પણ એક ગુરુની શોધ છે. શાના માટે? શાંતિ માટે, જ્ઞાન માટે, ભીતરના શક્તિને જગાડવા માટે. તો આના માટે આપણે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર કોઈ આધ્યાત્મિક ગુરુને પકડવા પડશે અને એનું શરણનો સ્વીકાર કરવો પડશે. પહેલા ગુરુ કોઈ હોય તો એ આપણા માતા પિતા છે. ભણાવી ગણાવીને હોશિયાર કરી અને માણસને પગભર કરી શકે છે, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ ન વધારી શકે. એટલા માટે આપણા જીવનમાં બીજા ગુરુ કોઈ હોય તો એ સદગુરુ છે, એક આચાર્ય ગુરુ, જેની અંદર વિદ્યાનો અભ્યાસ કર્યા હોય. સદગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જઈ અને ઈશ્વરનું તત્વ તમને સમજાવી શકે છે. સુરતમાં ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ દ્વારા સંસ્થાપિત શ્રી હરિ શરણાગતિ મંડળ દ્વારા આજે મોટા વરાછા સ્થિત અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિર સંકલ્પધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ અત્યંત ભાવભક્તિ સાથે ઉજવવામાં આવ્યો હતો. મહોત્સવ નિમિત્તે સવારથી જ પ્રગટ ભગવાનના ભક્તો ગુરુ મહિમા સમજી દર્શન, કીર્તન અને સત્સંગનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. આયોજકો જણાવ્યા મુજબ શ્રી હરિ શરણાગતિ મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષથી સતત આ રીતે ભવ્યથી ભવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સંકલ્પધામ ખાતે પધારેલા હજારો મુમુક્ષુ જીવાત્માઓએ દર્શન સાથે મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ તકે શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શરણે આવવાની મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન ભક્તોની રક્ષા કરે છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની આજ્ઞાનું પાલન કરીને અનેક જીવાત્માઓ મોક્ષના માર્ગે વળી પરબધામના અધિકારી બની રહ્યા છે. સમગ્ર દિવસ દરમિયાન સંકલ્પધામ પરિષદ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનના જયનાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આજનો આ ગુરુ પૂર્ણિમા મહા મહોત્સવ આપણે સનાતન હિન્દુ ધર્મમાં ગુરુનો મહિમા સમજી અને દરેક ધર્મ પ્રેમી જનતા ઉજવતી હોય છે. એવી જ રીતે અમે શ્રી હરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટ મોટા વરાછા સંકલ્પધામ સુરત મંદિરમાં અમારે અનાદિ કૃષ્ણ ભગવાન એ મોટી કૃપાઓમાં પ્રગટ થયેલા છે. એમનો મહિમા અમે સમજી અને ખૂબ ધામધૂમથી ગુરુ પૂર્ણિમા મહા મહોત્સવ ઉજવી રહ્યા છે. અને એમાં ભજન, કીર્તન, સત્સંગ સભાનું આયોજન હોય છે અને દર ગુરુ પૂર્ણિમે 700-800 થી 1000 આજુબાજુના જે ભક્તો હોય એ પ્રસાદ લઈ અને પોતાના જીવનને ધન્યતા અનુભવતા હોય છે. સુરતમાં અસામાજિક તત્વો અને અગાઉના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પર લગામ કસવા માટે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.
શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ H2 ખાતે પોલીસ કાફલા દ્વારા અચાનક સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડાથી અસામાજિક તત્વો અને ગુનેગારોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. અમરોલી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની સીધી આગેવાની હેઠળ કુલ 4 અલગ અલગ ટીમો બનાવી કોસાડ આવાસમાં સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કોમ્બિંગ દરમિયાન અગાઉ વિવિધ ગુનાઓમાં પકડાઈ ચૂકેલા ઇસમો તેમજ આ વિસ્તારમાં અસામાજિક તત્વોને શોધીને તેમની વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ આ સરપ્રાઇઝ ઓપરેશન દરમિયાન કુલ 39 જેટલા ગુનાહિત કિસ્સાઓ અને કાયદા ભંગના મામલે સામે આવ્યા હતા, જેમાં પ્રોહિબિશન એટલે કે દારૂ પીને રખડતા ઇસમો, જીપી એક્ટના ઉલ્લંઘન તેમજ તડીપાર હોવા છતાં વિસ્તારમાં ઘૂસેલા ઇસમો વિરુદ્ધ ગુના નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે. સુરત પોલીસની આ કડક કાર્યવાહીથી અમરોલી અને કોસાડ વિસ્તારમાં રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરતમાં ખાડીપુરથી ત્રસ્ત પર્વત પાટિયાના રહીશોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. સુરતમાં ખાડીપુરની સમસ્યા હવે સ્થાનિક રહીશો માટે કાયમી મુસીબત બની ગઈ છે. દર વર્ષે ચોમાસામાં ખાડીપુરના કારણે હજારો લોકો બેહાલ થાય છે, ત્યારે હવે સુરતના પર્વત પાટિયા વિસ્તારના લોકો તંત્ર સામે સીધા આરપારના મૂડમાં આવી ગયા છે. આ જ વર્ષે એટલે કે જુલાઈ 2026ના એક જ મહિનામાં બે વાર ખાડીના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તંત્રની નિષ્ફળતા સામે હવે સ્થાનિકોએ રોષનો જ્વાળ ભભૂકી રહ્યો છે. દર વર્ષે આવતા ખાડીપુરમાં લોકોનો લાખો રૂપિયાની ઘરવખરીનો માલ સામાન અને કિંમતી વાહનો પાણીમાં ગરકાવ થઈ બરબાદ થઈ જાય છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા ઋષિ વિહાર, સત્યમ, શિવમ સુંદરમ, માધવબાગ, નંદનવન, વૃંદાવન, શ્રી હાઉસ વગેરે સોસાયટીઓ એકઠા થઈ તંત્ર સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. સ્થાનિકોએ સીધો આરોપ છે કે ટેક્સટાઇલ માર્કેટના કારણે ખાડી પર મોટા પાયે ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે, પરંતુ તંત્ર આ દબાણો દૂર કરવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. એટલું જ નહીં, વાલક ખાડીને ડાયવર્ટ કરવાના તંત્રના નિર્ણયને કારણે આજે અડધા સુરતને ખાડીપુરમાં હોમી દેવામાં આવ્યું છે. આક્રોશિત લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા હવે યોગ્ય કાયમી કામગીરી કરવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડશે. બેન છે અહીંયા શું એક બાટલી દૂધ માટે અમે બેસેલા છીએ, તમે એક બાટલી દૂધ આપશો તો શું અમારું બધું નિરાકરણ થઈ જશે? લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને. અમે કેટલા હેરાન થઈ છે, ઘરના મા બાપ હોય છે, એમને તો અમારે પહેલા ક્યાં લઈ જવા એ સવાલ છે. સગાવાલાના ઘરે લોકો જતા નથી તો અમે ક્યાં મૂકી આવીએ એ લોકોને? શું તમે એ લોકોની સારવાર માટે આવી શકો છો? એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર. આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ. પાણી નથી, લોકોને કેટલી બીમારીઓ થઈ ગઈ છે. હું જ્યારે બહાર જઈને ઘરે આવી તો મારા ઘરના બધા જ બીમાર હતા. તે બધાનું શું કરવાનું? મારે અત્યારે આવે છે કોઈ અમને દવા આપવા કે અમારી સેવા કરવા? થાકી ગયા છીએ હવે, થોડી તો શરમ કરો. આટલા પૈસા તમારી પાસે આવે છે તો ક્યાં ખિસ્સા ભરવા છે તમારે લોકોને? આટલા એક બે માણસો તો બરાબર છે, લાખો માણસો તકલીફમાં છે. થોડી તો દયા જાણો. લોકોના કારખાના પાણીમાં છે, લોકોના ઘર પાણીમાં છે. પાણીમાં તમે આવીને અંદર ઘરના અંદર તો જો કેટલા પાણી ભરાયેલા છે. અરે માણસ નીચે ઉતરીને પોતાનો સામાન ઉપર નથી ચડાવતો, કારણ કે માણસ પોતે આખો ડૂબી જાય એટલા પાણી ઘરની અંદર છે. અને સાપ આવે છે. અરે સાપ આવે છે. અરે કોઈને કઈ નુકસાન થઈ જશે તો કોણ તમે લોકો ભરપાઈ કરશો? અને આ અત્યારે એક દાદી બીમાર થઈ ગયા પણ મરી ગયા. 4 જણા રાતે 4 વાગે ખાટલાના પાયા લઈને એ લોકોને બહાર લઈ ગયા. કેવી હાલતમાં ગયા હશે એ લોકોને, કેટલી તકલીફ થઈ હશે. થોડું તો જોવો, કોઈના પર દયા જોવો તમે લોકો. કે બે માણસનું હોય તો તમે ના જોવો. આટલા બધા લોકોને તમને દુઃખ નથી દેખાતું? શું કરવાની એસએમસી અમારે? હાય હાય એસએમસી, હાય હાય. ખટોદરા સુમન સ્કૂલમાં વિદ્યાર્થી મોત મામલે તંત્રની મોટી બેદરકારી છતી થઈ છે. સુરતના ખટોદરા કોલોની સ્થિત સુમન સ્કૂલ નંબર 16માં ધોરણ 9ના વિદ્યાર્થીનું કરંટ લાગવાથી થયેલા કરુણ મોત મામલે હવે મોટો ખુલાસો થયો છે. આ મામલે ઉધના ઝોનના ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી સામે હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા જવાબદારોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ઉધના ઝોનલ ચીફ મીના ગજ્જરે અધિકારીઓની ભૂલ છુપાવવા માટે માત્ર શિક્ષક અને આચાર્ય સામે પગલાં ભરીને સંતોષ માન્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઘટનામાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા પીટી ટીચર બહાઉદ્દીન શેખને તાત્કાલિક અસરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે, જ્યારે શાળાના આચાર્ય મુસ્તાફ મલેકને મોડી સાંજે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ ખરી બેદરકારી તો ઇલેક્ટ્રિક વિભાગની બહાર આવી છે. નિયમ મુજબ લાઇટનો પોલ સ્કૂલની બહારની દિવાલો
ફિટ કરવાનો હોય છે તેને બદલે ટેરેસની અંદર જ ફિટ કરી દેવાયો હતો. એટલું જ નહીં, ટેરેસ પર પાવરનો વાયર એકદમ છૂટો છવાયો રખાયો હતો અને એક જ વાયરમાંથી મલ્ટિપલ કનેક્શન આપવામાં આવ્યા હોવા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે પાવરની મુખ્ય લાઇનમાં અર્થ લીકેજ સર્કિટ એટલે કે ELCB મૂકવામાં આવ્યો જ નહોતો. ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા જ આ પોલ અને પાવર સપ્લાય આપવામાં આવ્યો હોવા છતાં ઉધના ઝોનના ઇલેક્ટ્રિક ખાતામાં જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાને બદલે તપાસના બહાના હેઠળ તેમને બચાવવામાં હવા ત્યાં ઝોનલ ચીફ કક્ષાએથી થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા સંગીની ગ્રુપના જાણીતા બિલ્ડર વેલજી શેટાના પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગની અરજી થતાં ભાળે ખળભળાટ મચી ગયો છે. રમીલાબેન આહિર અને જયાબેન આહિર નામના અરજદારો દ્વારા પુષ્પાબેન વેલજીભાઈ શેટા, હંસાબેન શેટા સામે કરોડને જમીન પચાવી પાડવા અંગે જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપવામાં આવી છે. અરજદાર બહેનોએ જણાવ્યા અનુસાર આરોપીઓએ વર્ષ 2004માં વિજય પટેલ નામના વ્યક્તિ સાથે મળી જમીનના ખોટો પાવર ઓફ એટર્ની ઊભો કર્યો હતો. આ બોગસ પાવર ઓફ એટર્નીના આધારે પુષ્પાબેન શેટા, હંસાબેન શેટા નામે જમીનનો દસ્તાવેજ બનાવી લેવામાં આવ્યો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે આ આખી પ્રક્રિયા મૂળ માલિક એવી બંને આહિર બહેનોનો સામેલ કરાઈ નહોતી અને તેમની સહી લીધા વગર જ તેમની જાણ બહાર કરોડોનો જમીનનો દસ્તાવેજ કરી લેવા હોવાનું બહેનો જણાવી રહી છે. બંને પીડિત બહેનોએ તંત્ર સમક્ષ સવાલ ઉઠાવ્યો છે કે તેમની સહી વગર દસ્તાવેજ કઈ રીતે શક્ય બને. અરજદારોને તંત્ર સામે ખોટા દસ્તાવેજો, 7/12ની સર્ટિફાઈડ નકલો તેમજ આરોપીઓએ આ જમીનને 3 અલગ અલગ બ્લોકમાં વહેંચી દીધી હોવાના સજ્જડ પુરાવા રજૂ કર્યા છે. બિલ્ડર પરિવાર સામે જમીન પચાવી પાડવાના ગંભીર આક્ષેપો કાયદેસરની કાર્યવાહી કરવામાં માંગ કરવામાં આવી છે. જે છે અમારા અસીલ રમીલાબેન અને જયાબેન બાલુભાઈ આહિર બંને વિધવા છે અને બંનેની ઉંમર જયફવયની છે. એ બંનેની જે વડીલોપાર્જિત મિલકતો આવેલી એમના પિતાની કામરેજ ખાતે, જેની આશરે કિંમત હાલમાં જંત્રીની કિંમત જ 17 કરોડની ઉપર છે અને તે જમીનમાં 2004માં એમના નામો ચાલી આવેલા માલિક તરીકે. ત્યારબાદ આ કોઈ ખોટો દસ્તાવેજ ઊભો કરીને એ જમીન જે છે તે આ બે આરોપીઓ પુષ્પાબેન વેલજીભાઈ શેટા અને હંસાબેન રવજીભાઈ શેટા નાઓએ એમના ફેવરમાં ખોટા પાવરના આધારે ખોટો દસ્તાવેજ કરાવી લીધેલો. પણ એ દસ્તાવેજ કરવામાં એ રીતે થાપ ખાઈ ગયેલ છે કે જે દસ્તાવેજની અંદર આ બે બહેનોના નામ લખવાના જ ભૂલી ગયેલ છે. એમના પિતાજી અને ભાઈઓના નામો લખીને આ જે મોંઘીદાટ જમીન છે 17 કરોડની 84 લાખ 17 કરોડ ને 84 લાખની આશરે જમીનની કિંમત છે હાલની તારીખે, જંત્રીની કિંમત છે. એ જમીન પર કબજો કરીને બેસેલા છે. એટલે આ બહેનોના ફરિયાદી તરીકે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 4(5) અને આ જે ખોટા ફોર્જ ડોક્યુમેન્ટને આધારે એમની એન્ટ્રીઓ ચડાવી છે, જે પાવર ઓફ એટર્નીમાં કે દસ્તાવેજમાં બંને ફરિયાદીઓના નામ નથી, માલિકોના સહમાલિકોના નામ નથી, છતાં એમના નામ જે છે તે રેવન્યુ રેકર્ડ પરથી કાઢી નાખવામાં આવેલા છે અને તેની જગ્યાએ એમના આ જે આરોપીઓના નામ ચડાવી દીધેલા છે અને જમીન પર છે તે કબજો એમણે કરી લીધેલો છે. તે માટેની ફરિયાદ અમે લોકો લેન્ડ ગ્રેબિંગ એક્ટના કલમ 4(5) અને ખોટા ફોર્જ ડોક્યુમેન્ટ માટેની BNSની કલમ 336, 338, 336(2), 340(2), 339 અને 61(2) અને 54 મુજબના ગુના માટેની ફરિયાદ આજરોજ અમે કલેક્ટર સાહેબને ત્યાં રિસીવ કરાવેલી છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.